પહેલગામમાં જે આતંકી હુમલો થાય છે તેનો બદલો લેવામાં આવે છે, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે છે અને આ ઓપરેશન સિંદૂર બાદ હવે ત્રિરંગા યાત્રા પણ શરૂ થઈ છે. પરંતુ એક દિવસ પહેલા વડોદરામાં જ્યારે તિરંગા યાત્રા નીકળે છે ત્યારે હરણી બોટકાંડના જે પીડિતો છે તેમને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. હાઉસ એરેસ્ટ મતલબ કે તમે ઘરની બહાર પણ તમે ન નીકળી શકો. ત્યારે જ્યારે નવજીવન ન્યૂઝ ઉપર આ સમાચાર मीटिंग चालू है ચાલ્યા ત્યારે સૌરાષ્ટ્રમાંથી અનેક એવા આગેવાનો हमारा लाइव चालू है। સાથે વાત થઈ ત્યારે ખબર પડી કે તેમની સાથે પણ ભૂતકાળમાં આવું અનેક વખત થયેલું છે અને એક દિવસ નહીં અનેક દિવસ સુધી તેમને હાઉસ એરેસ્ટ રાખવામાં આવ્યા છે. તો શા માટે આવું સરકાર દ્વારા કરવામાં આવે છે? પોલીસ શા માટે આવું દમન કરે છે? આ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે આગેવાનો જોડાયેલા છે. કોંગ્રેસના પાલ આંબલિયા છે, સુરેન્દ્રનગરથી રતનસિંહ છે અને જેતપુરથી પ્રવીણભાઈ છે. તમામ આગેવાનોનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. પાલભાઈ, તમારાથી શરૂઆત કરીશ કે આ હાઉસ એરેસ્ટનો જે કિસ્સો એક દિવસ પહેલા સામે આવ્યો, તિરંગા યાત્રા નીકળી હતી વડોદરામાં અને જે હરણી બોટકાંડના જે પીડિતો છે તેમને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા. શા માટે આ પ્રકારનું દમન થતું હોય છે? જયંતભાઈ, સૌથી પહેલા સમજવા જેવી વાત એ છે કે સરકારને જ્યાં એવું લાગે કે અમારી પોલ છતી થશે અથવા તો અમને કોઈક વચ્ચે પ્રશ્નો પૂછશે ત્યારે સરકાર આ પગલું અપનાવે છે. ગઈકાલે તિરંગા યાત્રા નીકળી. તિરંગા યાત્રામાં સામાન્ય રીતે એવું હોય કે દરેક નાગરિક સહભાગી થઈ શકે, માત્ર ભાજપના જ લોકો સહભાગી થઈ શકે એવું તો ન હોય. જે હરણી બોટકાંડના જે પીડિતો છે, આ પીડિતો શું ભારતના નાગરિક નથી? જો એ ભારતના નાગરિક છે તો એ તિરંગા યાત્રા જે નીકળી રહી છે એમાં શા માટે એને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા? એનો અર્થ એવો કે સરકારને ક્યાંક ને ક્યાંક અંદર જે પેટમાં દુખતું હતું, સરકારને જે પોતાનું પાપ હતું એ પાપ, એને શંકા હતી કે આ પાપ ક્યાંક તિરંગા યાત્રામાં છાપરે ચડીને પોકારશે તો ક્યાંક આ હરણીકાંડના પીડિતો છે આ તિરંગા યાત્રામાં આવી અને એમને આજે હજી પણ ન્યાય નથી મળ્યો, એ ન્યાયની માંગ કરશે તો આ સરકારનો જે ડર હતો ને, આ ડરના કારણે એમને હોમ અરેસ્ટ કરવામાં આવ્યા હોય, એમાં એના સિવાય બીજું કોઈ ના હોય. હું અમારી સાથે બનેલી ઘટનાઓ એક વખત નહીં, અનેક વખત છેલ્લા 10 વર્ષની અંદર અનેક વખત હોમ અરેસ્ટ અમને કરવામાં આવ્યા છે. દ્વારકા કે જામનગર જિલ્લાની અંદર દેશના વડાપ્રધાન આવતા હોય, દેશના ગૃહમંત્રી આવતા હોય, દેશના કોઈ કેબિનેટ કક્ષાના મંત્રી આવતા હોય, રાજ્ય સરકારના મુખ્યમંત્રી કે રાજ્ય સરકારના કોઈ પણ મંત્રી આવતા હોય. આ જિલ્લાની અંદર જ્યારે એ પ્રવાસમાં આવે ત્યારે અમારે માનસિક તૈયારી રાખવાની કે 2 દિવસ અમને હોમ અરેસ્ટ કરી દેશે. હવે વિરોધ પક્ષનો ઓફિશિયલી કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું. વિરોધ પક્ષનું કામ જ છે કે સરકારને સવાલ કરે અને સરકારનું કામ છે કે જે સવાલ ઉભા થાય એના જવાબો આપે. પણ સરકારે ક્યાંય કરતા ક્યાંય જવાબો આપવા માટે સક્ષમ નથી. એટલે જે દરેક અવાજ ઉભો થાય છે એ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નના ભાગરૂપે આ રીતે હોમ અરેસ્ટ કરવાની પ્રક્રિયા થાય છે. સામાન્ય દિવસોમાં તો હોમ અરેસ્ટ કરે જ છે, પણ જયંત, હું નવજીવન ન્યૂઝના માધ્યમથી આપના દર્શકોને કહેવા માંગુ છું, ગુજરાતના નાગરિકોને, ભારતના નાગરિકોને કહેવા માંગુ છું કે જ્યારે ચૂંટણીનો પ્રચાર ધમધમતો હોય, 2019ની લોકસભાની ચૂંટણી હોય, 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, આ ચૂંટણી સમય દરમિયાન કોઈ ભાજપનો નેતા પ્રચાર કરવા આવે એટલે અમારા હોદ્દેદારોને, દાખલા તરીકે ઉદાહરણ સાથે કહું, અમારા ભરતભાઈ કારેણ છે તો એને બનાસકાંઠાની અંદર હોમ અરેસ્ટ કરી દીધા. એવી જ રીતે જે.કે. પટેલ સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન છે, ધાંગધ્રાની અંદર કૃષિ મંત્રી આવતા હતા અને જે.કે. પટેલ પાક વીમાનો હિસાબ માંગવા જવાના હતા. હવે ચૂંટણી પ્રચાર દરમિયાન એક નાગરિકને પૂરો અધિકાર છે કે એ મંત્રીને પ્રશ્ન પૂછે કે અમે 5 વર્ષમાં તમને ચૂંટીને મોકલા, એ 5 વર્ષમાં તમે શું કામ કર્યું? આ હિસાબના લેખાજોખામાં હોય. આ હિસાબના લેખા કરવા માટે જ્યારે એક સામાન્ય નાગરિક પ્રશ્ન પૂછવા જાય તો એને હોમ અરેસ્ટ કરી દેવામાં આવે 2 દિવસ 3 દિવસ સુધી.
એટલે સિસ્ટમ સરકારનો એ છે કે એની વિરુદ્ધનો અવાજ ક્યાંથી બહાર ના નીકળવો જોઈએ, એટલા માટે હોમ અરેસ્ટ કરવામાં આવે. જય હિન્દ. પણ પાલભાઈ, થોડા દિવસ પહેલાની વાત કરીએ, જ્યારે વડોદરામાં આપણા મુખ્યમંત્રી પહોંચ્યા હતા, એક સભા હતી ને તેની અંદર જ હણી બોટકાંડ જે થયો એના પીડિતો ગયા હતા, જે 2 મહિલાઓ હતી, અને એમના દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે સરકારે એવું કીધું કે તમે એજન્ડા લઈને આવ્યા છો અને તેમને મળવું હોય તો કોઈ તેમને રોકતું નથી. તો તમે આપણા આગેવાનો ક્યારેય આવી રીતે રજૂઆત કરવા જાય છે ત્યારે એમને આવી રીતે રોકવામાં આવે છે ખરી? એક વખત નહીં, અનેક વખત. દાખલા તરીકે હું અમારે અહીંયા દ્વારકાનો જ ઉદાહરણ આપું. માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ હતા. અહીંયા દ્વારકામાં મુખ્યમંત્રી આવતા હતા. દ્વારકાના જ પ્રશ્નોને લઈ અને ધારાસભ્ય લેટર પેડ ઉપર કલેક્ટર શ્રીને અને રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીને અઠવાડિયા પહેલા જાણ કરી કે આ મત વિસ્તારની અંદર મુખ્યમંત્રી શ્રી આવે છે, આ મત વિસ્તારના વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નો માટે મુખ્યમંત્રી શ્રીને મળવા જવાનું છે. એટલે અમને મંજૂરી આપવામાં આવે, કોઈ વિરોધ નહોતો. એક ડેલિગેશન મળવા જવાનું હતું. એ ડેલિગેશન મળવા એની પહેલા બધાઈને ઉપાડી લેવામાં આવ્યા, કાયદેસર ઉપાડી લેવામાં આવ્યા. તો આ એક વિરોધ પક્ષના ધારાસભ્ય શ્રી પોતાના મત વિસ્તારની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી આવે છે ત્યારે રજૂઆત કરવા માટેની દિવાળીયા પહેલા સમય માંગે છે. સમય આપવાની વાત તો દૂર રહી, એવું નતું કહ્યું કે જ્યાં સભા છે ત્યાં જ આપો. અમને સમય આપો. જે મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા 4 કલાક 5 કલાક આખો કાર્યક્રમ છે એમાંથી 5 મિનિટનો સમય કાઢીને સર્કિટ હાઉસમાં પણ મળી શકતા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રીનું ક્યાંક રોકાણ હતું ત્યાં પણ મળી શકતા હતા. મુખ્યમંત્રી શ્રી અને એનો જે આખો કાર્યક્રમ હેન્ડલ કરે છે એ લોકો જ્યાં ઈચ્છે ત્યાં અમે સમય માંગ્યો હતો. પણ આવો સમય આપવાના બદલે હોમ અરેસ્ટ કરવા, ઉપાડી લેવા, ત્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં અટકાયત કરીને બેસાડી રાખવા, આ કામ સરકાર કરે છે. અને વાત રહી વડોદરામાં જે બંને બહેનો ગયા, મને તો દુઃખ ત્યારે થયું કે જે મુખ્યમંત્રી શ્રીને ભાજપ અને ભાજપ આરે જોડાયેલું મીડિયા હંમેશા એવું કહેતું હતું કે આ મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી છે. અરે સાલો મરદાલ ને ઢીઢસ મુખ્યમંત્રી છે. આવું હોઈ શકે? કોઈ જે પોતાના પુત્રો ગુમાવ્યા છે એ માતાને મુખ્યમંત્રી એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો? આવું જયારે કહે ત્યારે ખરેખર દુઃખ આવે. મુખ્યમંત્રી શ્રી મારા પણ છે, ખરેખર મારે એવું ના કેવું જોઈએ કે 10 મુખ્યમંત્રી છે, પણ શું કરે એક જે માતાએ પોતાના બાળકો ગુમાવ્યા છે આ સરકારની ભ્રષ્ટાચાર યુક્ત નીતિના કારણે, એ માતા જયારે 1.5 વર્ષ રાહ જોયા પછી મુખ્યમંત્રી શ્રી પાસે ન્યાયની ગુહાર લઈને જાય છે અને ત્યારે એવું કહેવામાં આવે કે તમે એજન્ડા સાથે આવ્યા છો. આ મુખ્યમંત્રી શ્રીના શબ્દો હોઈ શકે? આવો મુખ્યમંત્રી ખરેખર ગુજરાતમાં રહેવાને લાયક જ નથી. રાજીનામું આપો. જી બિલકુલ પાલભાઈ, આપણી સાથે સુરેન્દ્રનગરથી રતનસિંહ પણ જોડાયા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. રતનસિંહ, તમારી સાથે કઈ પ્રકારની ઘટના બની હતી? તમને કઈ પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા? શા કારણે કરવામાં આવ્યા? પ્રદીપભાઈ, જયારે દિલ્હી આંદોલન ચાલતું હતું ત્યારે એક ખેડૂતોએ જાહેરાત કરી હતી, પાલભાઈ એને બધાએ, કે અમે ગુજરાતના ખેડૂતો દિલ્હી 9 તારીખે કૂચ કરશું. એ અમને ન જવા દેવા માટે 43 દિવસ સુધી મને હોમ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે તમે વિચાર કરો કે કોઈ પણ જગ્યાએ તમારે ખેતીના કામ છે, મારે ખેતી હતી, ખેતીના કામે જવું હોય તો તમારી સાથે પોલીસ. એટલી હદે તમને માનસિક ત્રાસ આપવામાં આવે કે તમને એમ થાય કે આ કરતા આપણે આતંકવાદીના દેશમાં રહી કે આપણે ભારતમાં રહી, કે તમને એક વસ્તુ, તમને તમારી હૈયાની વરાળ કાઢવા માટે, તમારે તમારો હક લેવા માટે તમને બોલવાનો કોઈ અધિકાર જ નહીં. એવી રીતે મને એક ઘટના આવે, પાલભાઈ અને મેં આ ખેડૂતોના જે જણસ ના ભાવ નહોતા ત્યારે કોરોનામાં
ત્યારે મારે અચાનક એક દવાખાના કામ આવી ગયો એટલે હું ન ગયો. ત્યારે પાલભાઈ અને મેં બધા એવું નિર્ણય લીધો હતો કે આપણી પાસે ખેડૂત છીએ, આપણી પાસે પૈસા નથી, અને પૈસા નથી તો આપણે પીએમ કે કોરોના સમયે વડાપ્રધાન મોદી સાહેબે એવું કીધું હતું કે પીએમ કેર માં દાન કરો. તો કે ખેડૂત પાસે કઈ છે નહીં, એટલે કીધું ચણા ને મગફળી ને કપાસ ને જે આપણી પાસે છે એ દાન લઈને જવાનું. તે દિવસે જયારે 20 મે 2020 ત્યારે પાલભાઈ, પ્રવીણભાઈ પટોડિયા, ગિરધરભાઈ વાઘેલા, દેવુભાઈ ગઢવી, પછી ચેતન ગઢિયા, આ 5 જણા એની હારે ઘણા બધા ખેડૂતો હતા. તો આ ખેડૂતોને જણસ લઈ અને રાજકોટ દાન દેવા માટે ગયા કલેક્ટર કચેરીએ. તો દાન દેવા માટે ગયા ત્યારે એમને સીધા જ ઉપાડી, અને અમાનુષી અત્યાચાર કહેવાય કે આ લોકતંત્રમાં જીવતા ન હોય એવો જ, કે તમે ખેડૂતનો નેતા, ખેડૂતના માણસો દાન દેવા જાય, એના ઉપર દબી દેવા માટે અમાનુષી અત્યાચાર અને લીમડા હારે બાંધી અને જે માર મારવામાં આવ્યો, કે એ માર જોવે ને એટલે એ મારની અને જે પાલભાઈની હાલત જે જોવે ને, એ વ્યક્તિ કોઈને સામે અવાજ ન કરે એવી દ્રષ્ટિએ માર મારવામાં આવ્યો. તો આ આપણે લોકશાહીમાં જીવી છીએ કે આતંકિસ્તાનમાં જીવી છીએ? આટલો તો આતંકવાદ પાકિસ્તાનમાં નહીં હોય. પાકિસ્તાનમાં આતંકવાદ હશે પણ સીધો ફાયર કરી નાખે, 10 મિનિટમાં તમે મરી જાઓ, બીજી તો ઉપાય નહીં. તમે 10 જ મિનિટ તમને તકલીફ, તમે મારી ઉપર હુમલો થાય 10 મિનિટ તકલીફ, કે ભાઈ રતનસિંહ ફાયરિંગ કરી નાખ્યું, એક વહીવટ પૂરો, પછી મારા ઘરના જે કરવું એ કરે. પણ આ તો તમને બહાર નહીં નીકળવા દેવાનો, તમને બોલવાની વાણી સ્વતંત્રતા નહીં. એવી જ રીતે અમે જયારે આપણે ગાંધીધામનું ગોડાઉન ટેફા કાઢ્યા, ત્યારે અમે, હું, પાલભાઈ, અતુલ કામાણી, અમે અમારા ઘરના રોટલા ખાઈ અને ખેડૂતો અત્યાચાર થતો અટકાવવા માટે ગોડાઉનમાં અમે ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો. ત્યારે મુખ્યમંત્રી મોટી સૂચનો વાતો કરીને કહેવા માંડ્યા કે આ બધાને કઈ ધંધો જ નથી, એટલા બધા હોય તો પુરાવા લઈને આવે. હવે પ્રદીપભાઈ, અમે અહીંયાથી ઠેઠ ગાંધીધામથી માંડી અને ઠેઠ ગાંધીનગર સુધી ટ્રેક્ટર યાત્રા કાઢી, અને એમનામાં એટલો જાક નથી કે ગાંધીનગર આપણે સાણંદ પાસે આવી અને અમને અરેસ્ટ કરી લીધા. તો તમને મારી સ્વતંત્રતા નથી, અને આપણે મોટી વાતો કરી. અને એક વસ્તુ, આજે વડોદરાની જે કાંડની વાત કરી, તો એક વસ્તુ મને એટલી તો ખબર પડે, માનવતાની દ્રષ્ટિએ કે જેની માં જીને દીકરો દિયો હોય, એનું બાળક દિયું હોય, ઈ એજન્ડા ન હોય, એને એનું વાલ છોયું, બાળક ખોયું છે, એને એજન્ડા હોય. તમે જેને ચૂંટણી લડવી છે, કોઈને રાજકારણ કરવું, એને એજન્ડા હોય. હવે જે વ્યક્તિને જેને કોઈ દિવસ કોઈ મત દેવા સિવાય કઈ તમારી લાચારી સિવાય કઈ ધંધો નથી, એ વ્યક્તિને તમે એજન્ડા જ કઈ સિદ્ધ કરી નાખો ને એ વ્યક્તિને તમે એટલા માણસની વચ્ચે જે એની જે મનોદશા જે કરો, તો એના ઉપરથી હવે એ વ્યક્તિ એના ન્યાય માંગવા માટે કે દિવસ જાય, અને જવું હોય તો એને ખબર કેવી રીતે પડે કે ભાઈ હું કેવી રીતે જઉં? પ્રદીપભાઈ, આપણી સાથે પ્રવીણભાઈ પણ જોડાયા છે જેતપુરથી. પ્રવીણભાઈ, તમારી સાથે કઈ પ્રકારની ઘટના બની હતી? હાઉસ એરેસ્ટ તમને પણ કરવામાં આવ્યા એવી વાત મળી રહી છે. સૌથી પહેલા તો નવજીવન ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. આજે એટલા માટે માનવો પડે કે આ લોકશાહી દેશની અંદર કયા ખૂણે અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અવાજ દબાવવામાં આવી રહ્યો છે, એ વાતને લઈને આજે નવજીવન ન્યૂઝ બધા મુદ્દાઓને લઈને આવ્યું છે. એટલા માટે ખૂબ ખૂબ આભાર. કારણ કે આ પૂછપરછ કોઈ કરતું જ નથી કે ક્યાં અવાજ દબાયો છે, કેવી રીતે દબાયો છે, કોણ દબાવે છે, આ કોઈ પૂછવા વાળું અત્યારની સ્થિતિમાં નથી રહ્યું. લોકશાહી પ્રણાલીની અંદર સરકાર એટલે તમામ જનતાની, આમ જનતાની, તમામ નાગરિકોની જ સરકાર હોય છે. પરંતુ આજે ગુજરાતની અંદર સરકાર એટલે પ્રાઇવેટ કંપની હોય ને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ અત્યારે સરકાર ચાલી રહી છે. એટલે જનતાની કે ગુજરાત સરકાર નથી રહી, ભાજપ સરકાર છે. કારણ કે અમે ખેડૂતોના આંદોલન કરી, ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને જ્યારે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે કાં અમને જેલ હવાલે કરી દેવામાં આવે, અથવા તો કોઈ બદનામ કરવામાં આવે, અથવા તો હાઉસ એરેસ્ટ કરી દેવામાં આવે. દિલ્હીની અંદર જે ખેડૂતોનું અમારું એક બહુ મોટું આંદોલન હતું,
એટલે કે ખેડૂતો માટેના જે 3 કૃષિ કાયદાઓ લેવા હતા જે ખેડૂત વિરોધી હતા, તો લોકશાહી પ્રણાલી મુજબ જ અમે આંદોલન કરતા હતા. એ આંદોલનમાં ભાગ લેવા માટે પાલભાઈ, રતનસિંહ, હું એવા અનેક આગેવાનો ગુજરાતમાંથી જવાની એક તૈયારી કરી અને એક જાહેરાત કરી કે આપણે ગુજરાતમાંથી કોણ કોણ જવાના છે. તો ઘણા બધા આગેવાનો તૈયાર થયા કે ચલો આપણે અહીંયાથી અમે 5 જણા આવી છીએ, 10 આવી છીએ, 50 આવી છીએ, આવી રીતે તૈયારી કરી અને એક તારીખ નક્કી કરી હતી. તો આ ગુજરાત સરકાર, આ ભાજપ સરકારે અમને આગલા જ્યારથી જાહેરાત કરી તે જ દિવસથી હાઉસ અરેસ્ટ કરી દીધા. તમે ન જઈ શકો. કેમ? અમારે વિઝા લેવાના છે દિલ્હી જવા માટે, અમારે વિઝા લેવાના, તમારે પરમિશન લેવી પડે, પરમિશન આપતા નથી. અને મને એ દિવસોમાં તો 39 દિવસ 39 દિવસ સતત 24 કલાક પહેરો, ઘરની બહાર, ખેતરે જાય તો ખેતરે, કોઈ જગ્યાએ જાય તો પૂછે ક્યાં જવું છે, ક્યારે આવી જશું. અરે આ શું લોકશાહી છે? આ લોકશાહી રહેવા દીધી છે? એટલે આવું કોણ કરતું પ્રવીણભાઈ? ગુજરાત સરકાર, ભાજપ સરકાર. બહુ સ્પષ્ટ જ કહું છું, ભાજપ સરકાર, ભાજપ કંપની. પોલીસ, સ્થાનિક પોલીસ તમારી નજર કેદ કરતી હતી, કોણ હતું? હા, સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ માંથી મોકલે, ક્યારેક કોન્સ્ટેબલ ને મોકલે. એ લોકો ત્યાંથી કોઈ પણ આવી રીતે એપોઇન્ટ કરી દે અને સતત 24 કલાક અમને પુટ આઉટ કરે, નજર કેદ કરી દે, હાઉસ એરેસ્ટ કરી દે. પછી અહીંયા અમારે બાજુમાં તાલુકો છે જામકંડોરણા તાલુકો. જામકંડોરણા તાલુકામાં મુખ્યમંત્રીની સભા હતી. તો અહીંયાથી અમને ઉપાડી લીધા ઘેરેથી જ, જેતપુર લઈ ગયા, જેતપુર થી ગોંડલ લઈ ગયા. અરે યાર, સભા તમારે કરવી છે તો સભા કરવી હોય તો તમારે મુખ્યમંત્રીએ અગાઉ જાહેરાત કરવી જોઈએ કે આ વિસ્તારની અંદરના પ્રાણ પ્રશ્નો હોય તો મને મોકલજો, એનો ઉકેલ કરીને પછી એ જિલ્લામાં કઈ તાલુકામાં આવીશ. ઉલટાના જે અવાજ ઉઠાવે કે જે સવાલો લઈને, જે ખેડૂતોના, આમ જનતાના પ્રશ્નો લઈને જે લોકો ઉઠાવતા હોય છે તો એને ઉઠાવી લેવાના. આ સરકાર નથી, આ સર્કસ ચલાવી રહ્યા છે. લોકશાહીની કાયદેસરની હત્યા થઈ રહી છે. અત્યારે એમ કહી તો હાલે સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે. જેતપુરની અંદર મંત્રી આવે, કોઈ સરકારના મંત્રી, તોય આવું અરેસ્ટ કરી લે. ક્યાં જવાના છો, શું કરવાના છો, ક્યાં છો? અરે ભાઈ, તમારે સભા કરવી છે, જાહેર સભા કરો છો ને. પ્રાઇવેટ કંપનીની કોઈ મીટિંગ તો નથી કે ત્યાં કોઈ પણ માણસ ન જઈ શકે. તમે સભા, જાહેર સભા કરો છો તો આમ જનતાની, જાહેર જનતાના પ્રશ્નોને તમારે વાચા આપવી જોઈએ. એની જગ્યાએ અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે આ સરકાર. જ્યારે અમે ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હતો અમારે કેનાલનું, તો કેનાલની અંદર અમે એક સિમ્બોલ આપવા માંગતા હતા કે ભાઈ કેનાલની અંદર અત્યારે પાણી નથી, ખેડૂતોને પાણી આપો. ડેમની અંદર પાણી છે, પડ્યું છે, તો એ પાણી ખેડૂતોને આપો. અને કેનાલ કોરી ધાકોડ પડી છે એટલે અમે કેનાલમાં રાસનું આયોજન કર્યું, તો 2 દિવસ જેલમાં પૂરી દીધા. એટલે આવી સતત ડરાવવાનો પ્રયાસ કરી રહી છે આ સરકાર. જેવી રીતે તમે વાત કરી કે વડોદરાની અંદર જે ઘટના બની એ વ્યાજબી જ નથી. એક મુખ્યમંત્રીએ ઉલટાનું પૂછવું જોઈએ કે મારા રાજ્યની અંદર, મારા વિસ્તારની અંદર હું આવ્યો છે, વિસ્તારના કોઈના કઈ પ્રાણ પ્રશ્નો હોય તો તમે રજૂ કરી શકો છો. તમે એને, જેને ગુમાવ્યું છે, પરિવારના સભ્યો ગુમાવ્યા છે, જેનો હોશિયાર જે થઈ ગયા છે, એને આ સરકારના મુખ્યમંત્રી એવું કહે કે તમે એજન્ડા લઈને આવ્યો છો. સરકારનો એજન્ડા શું હોય એ સરકારે જાહેર કરવું જોઈએ. પ્રાઇવેટ કંપની છે કે ગુજરાત સરકાર છે? જી પાલભાઈ, તમારી પાસે આવીશ કે આ પ્રકારનું જે હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ આની પાછળનો મોટિવ શું હોઈ શકે? કે સરકારને સવાલ ના થાય એટલા માટે, સરકારનો વિરોધ ના થાય એટલા માટે? મુખ્ય કારણ તમે શું જોઈ રહ્યા છો આનું? જયંતભાઈ, હાઉસ અરેસ્ટ, દાખલા તરીકે હું ગામડામાં રહું છું, પ્રવીણભાઈ ગામડામાં રહીએ છે, રતનસિંહ ગામડામાં રહીએ છે. ગામડામાં પોલીસ મારા ઘરે આવી અને બેસે, બહાર જીપ પડી હોય, આખા ગામમાં મેસેજ શું જાય? કુટુંબ વાળા શું કહે? પોલીસ આવી, હા, કુટુંબ શું કહે, સગાવાલા શું કહે? એમ કે ભાઈ મૂકને, તારે શું છે? એટલે માનસિક રીતે આપણા સગાવાલા, આપણું કુટુંબ, એટલે એ બધાયમાં ક્યાંક ને એવો મેસેજ જાય કે આપણી આબરૂ ધૂળધાણી થાય છે. એટલે એક સાયકોલોજીકલ, સામાજિક પ્રેશર એ તો આનાથી ઉભું થાય. બીજું, આ લોકો સિસ્ટમેટિકલી એવું કરે છે
કે મારે ત્યાં હોમ અરેસ્ટ કરવા મોકલવા હોય તો મારી યારે જોડાયેલા બ્લડ રિલેશનમાં મારા દૂરનો કાકાનો છોકરો, દૂરનો મામાનો છોકરો, દૂરનો માસિયાઈ ભાઈ, આવા જ લોકોને શોધી, એટલે કે જેની હારે મારે બ્લડ રિલેશન છે એવા લોકોને મારે ત્યાં મૂકે. એટલે એની કારણે હું ક્યાંય ભાગીને એમને ધ્યાન બહાર જઈને ના કરીને ક્યાંયથી ના નીકળી શકું, કારણ કે નહીતર એની નોકરી ખતરામાં આવે. આ બીજી એની સિસ્ટમ છે. ત્રીજી ખૂબ મહત્વની સિસ્ટમ જો કે રતનસિંહને 43 દિવસ, પ્રવીણભાઈને 39 દિવસ, ભાઈ ચેતન ગઢિયાને 33 દિવસ હોમ અરેસ્ટ કર્યા. આ સમય દરમિયાન પ્રવીણભાઈને ક્યાંક ફેમિલી પ્રસંગમાં જવાનું થયું તો શું પોલીસને સાથે લઈને જશે? ત્યાં માથે પોલીસ પ્રવીણભાઈ નું ધ્યાન રાખતું હશે, પોલીસ પ્રવીણભાઈ છે પ્રસંગની ઉજવણી કરતા હશે, આવું બને ખરું? એટલે પ્રવીણભાઈ એ પ્રસંગમાં નહીં જઈ શકે. જ્યાં જાય ત્યાં પોલીસ એની હારે આવવાની છે. ગામડામાં ડબલ જઈએ ડબલ એમાં ભેગા આવે છે. આ પરિસ્થિતિ હોમ અરેસ્ટની હોય છે. તો આમાં સાયકોલોજીકલ એક તમારી ઉપર પ્રેશર ઊભું કરે. અને બીજું, લાગતા પડકતા ઓળખીતા હગા વાલા અને જેટલા મિત્રો ગ્રુપમાં હોય એ બધામાં એક મેસેજ પાસ થાય, પાલભાઈ ની હાલત છે તમારી આવી થશે, પ્રવીણભાઈ ની હાલત છે તમારી. આમાં ક્યાંય મૌખિક કહેવાનું ના હોય, એ ઓટોમેટિકલી એક સાયકોલોજીકલ મેસેજ પાસ થાય અને એના કારણે માણસ જે લડતો માણસ છે એ ઓટોમેટિકલી બોલતો બંધ થઈ જાય. આ સિસ્ટમ આજની નથી, હજારો વર્ષોથી આ સિસ્ટમ છે. સિસ્ટમ લોકોને અન્યાય સહન કેવી રીતે કરાવવો. જ્યોતિબા ફૂલે, મારા માટે એને યાદ કરું છું કે સાવિત્રીબાઈ અને બેન ઓલા ભૂલી ગયો હું નામ, બીજા ટીચર હતા, ફાતિમાબેન અને સાવિત્રીબાઈ, એ જ્યારે વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીને મેં જ્યારે સાથે જોયા ને ત્યારે સૌથી પહેલા મને ફાતિમાબાઈ અને સાવિત્રીબાઈ યાદ આવ્યા હતા. એટલા માટે કે એ સાવિત્રીબાઈએ અને ફાતિમાબાઈએ જે સંઘર્ષ કર્યો ને ત્યારે આપણે વ્યોમિકા અને સોફિયા કુરેશી મળ્યા છે. આ એ જ સરકાર છે, એ જ પક્ષની સરકાર છે કે હજારો વર્ષોથી અન્યાય કેવી રીતે સહન કરવો, એને કેવી રીતે દબાવવો, અવાજને બોલતા કેવી રીતે બંધ કરવા, એ જ સિસ્ટમ આજે અહીંયા સુધી ઘૂસી ગઈ છે. અને એ જ સિસ્ટમ થી આજે પ્રવીણભાઈને કે રતનસિંહને, ચેતનભાઈને બોલતા બંધ કરાવવામાં આવે છે. હું આ એક નાની એવી વાત યાદ કરાવું, કદાચ પ્રવીણભાઈ ભૂલી ગયા હશે. સુરતમાં ગુજરાત ખેડૂત સમાજ નામની સંસ્થા છે. પ્રવીણભાઈ પટોડિયા છે એ કોંગ્રેસના આગેવાન નથી, એ ખેડૂત સમાજના આગેવાન છે. અને ખેડૂત સમાજની ઓફિસ ત્યાં સુરતમાં આમ સહકારી ક્ષેત્ર છે, ખેડૂત સમાજ છે, છે. આ એનજીઓ ની ઓફિસ તોડી પાડવામાં આવી. શું કામ? કારણ કે સરકાર સામે અવાજ કરતા હતા. એટલે માનનીય જયેશભાઈ પટેલે ખૂબ એની સામે લડાઈ કરી, પણ તેમ છતાંય એ ઓફિસ તોડી પાડવામાં આવી. જેવી રીતે ગુજરાત સમાચારમાં જે દરોડા પડ્યા છે, આ શું છે? આ શું દર્શાવે છે? જેવી રીતે પાલભાઈ, પ્રવીણભાઈ કે રતનસિંહ નો અવાજ, ચેતનભાઈ નો અવાજ, ભરત કરેણ નો અવાજ જેમ દબાવવાના પ્રયત્નો થાય છે, એવી જ રીતે મીડિયામાં પણ સરકારની સામે કોણ બોલે છે? 4PM શું કામ બંધ કરવામાં આવ્યું? ધ વાયર પર શું કાર્યવાહી કરવામાં આવી? ગઈકાલે ગુજરાત સમાચારને શું કામ ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? આ બધા જ સ્વરૂપો છે એ જે રીતે વડોદરાના બાળકો ગુમાવેલા માતા પિતા ન્યાય થઈ અને એક તિરંગો લઈ અને ન્યાય યાત્રામાં જોડાય અને ન્યાયની માગણી ન કરે એટલા માટે હોમ અરેસ્ટ કરવામાં આવ્યા. એ પણ એક પ્રકારનો અવાજ ઉઠાવવાની પદ્ધતિ હતી. જો એ મા બાપ પોતાની એક તિરંગો લઈ ન્યાય યાત્રામાં કદાચ નીકળ્યા હોત, આ લોકો સાથે જોડાયા હોત, તો ન્યાય યાત્રામાં 5 જણાની સંખ્યા વધવાની હતી, એનાથી વધારે શું ફરક પડત? પણ સરકારને ડર હતો કે જો એ તિરંગો આવશે તો એ સાચો દિલથી તિરંગો આવશે અને એ તિરંગાના કારણે એક પીડિત લોકો છે એનો અવાજ બહાર આવશે.
એ અવાજવાર ના આવવો જોઈએ. અને એટલા માટે આ પદ્ધતિથી એ મીડિયાનો વિભાગ હોય, ખેડૂતોનો વિભાગ હોય, પીડિતોનો વિભાગ હોય કે કોઈ પણ વિશલ હોય, સરકારને અરીસો દેખાડવાનું જે માણસ કામ કરતો હોય એ માણસ કોઈ પણ રીતે એ સંસ્થાનો અવાજ દબાવવો એ આ સરકાર કામ છે. રતનસિંહ, તમારી પાસે આવીશ. સરકાર તો એવો દાવો કરે છે કે ખેડૂતોની સરકાર છે અને તમે કહો છો કે ખેડૂતોનો અવાજ ઉપાડો છો તમે તો હાઉસ એરેસ્ટ થઈ જાઓ છો. તો તમને લાગે છે કે આ જે દાવા કરવામાં આવે છે પોકળ છે બધા? જયંતભાઈ, ખેડૂતોની સરકારની વાત કરી તો આ સરકારે 2016 થી 2020 સુધી જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, જે આપણા મોટા મોટા સુખ્યાણી વાતો કરવા વાળા પ્રધાનમંત્રી, એમના નામની યોજના, કે રાફેલ નો કરતા પણ મોટું પીસ આઈનાથે જે કીધું હતું ને, એથી વધારે મોટું કૌભાંડ ઈ યોજનામાં હતું. ઈ યોજનામાં સતત હું, પાલભાઈ, પ્રવીણ, પછી ઘણા બધા ખેડૂત આગેવાનો એ યોજનાની સામે ભ્રષ્ટાચાર ખુલ્લા કરવામાં બહુ લડ્યા. અને લડ્યા ત્યારે અમને એટલા માનસિક ત્રાસ આપવામાં આવ્યા કે તમને હોમ અરેસ્ટ, તમારી પાછળ પોલીસ રાખી, તમને જેમ આતંકવાદીનો જે આઈબી ધ્યાન નથી રાખતી, એથી જ અમારું ધ્યાન રાખતી. એવી રીતે જયારે એ યોજના જ્યાં સુધી ચાલી ને ત્યાં સુધી સૌથી મોટામાં મોટા ભ્રષ્ટાચાર પાક વીમાની યોજના, જે ખેડૂતોની જણસના ભ્રષ્ટાચાર થતા હતા, એવી રીતે પાક વીમાની યોજનાના ભ્રષ્ટાચાર એમને જયારે ખુલ્લા કર્યા ને, ત્યારે એમની પાસે કોઈ વિકલ્પ નહોતો. એટલે અમને માનસિક પોલીસને લઈ, અને જે પાલભાઈ કીધું એમ સગા વાલે અને ઘરે આવી ગામડામાં અમારી એક પદ્ધતિ છે કે ગામડામાં તમને કહી દઉં, મારા ઘરે તમે આવો ને તો ઉપર એમ થાય કે કંઈક કોક અમને મહેમાન આવ્યા છે જયંતભાઈની. પણ અમારા ઘરે પોલીસ આવે ને એટલે પહેલા પ્રથમ તો એમ થાય આ ભાઈ કયા ગુનામાં છે, શું હશે, આમની ગુનાહિત માનસિક પ્રવૃત્તિ છે. એટલે ઇમેજ બહુ ખરડાય. ગ્રામ્ય વિસ્તાર રહ્યો ને, સિટી વિસ્તાર જેવો નથી. આમને હું કાંડ કર્યા છે. એટલે જે એક રીતે પોલીસને મોકલી અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવે. એટલે એના માટે વાણી સ્વતંત્રતા હોવી જોઈએ. એ ગુજરાતમાં અત્યારે નથી. પ્રવીણભાઈ, તમારી પાસે આવીશ. એક સવાલ એવો છે કે શું સરકારને બીક લાગે છે ખેડૂત આગેવાનોથી, એટલા માટે આવું થઈ રહ્યું છે હાઉસ એરેસ્ટ, કે કોઈ કૌભાંડ બહાર લાવી દેશે એવી કોઈ આશંકા રહી છે એમને? સરકારને બીક લાગે છે અરીસાથી. સરકાર જ્યારે અરીસામાં જોતી નથી પોતે, એને પણ સરકારને અરીસો બતાવવા વાળા જે લોકો છે, જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે, આંદોલનકારીઓ છે, સવાલ પૂછનાર મીડિયા જે છે, એનાથી ડર લાગે કે એમનો સત્ય જે બતાવે અને જનતાને બતાવે કે આ સરકાર અહીંયા ભૂલ કરી રહી છે, ગુનો કરી રહી છે, એનાથી સરકારને ડર લાગે છે. આ ડરપોક સરકાર હંમેશા અવાજ ઉઠાવનારનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે પ્રશ્નોનું નિરાકરણ કરવાનું. પ્રશ્નોનું નિરાકરણ માટે અમારો પ્રયત્ન હોય છે કે પ્રશ્નોનું નિરાકરણ થાય. દાખલા તરીકે રતનસિંહ ડોડિયા છે, એમણે પાક વીમા માટે, પાલભાઈ આંબલિયાએ, ઘણા બધા આગેવાનોએ પાક વીમા માટેની ખૂબ લાંબી લડાઈ કરી. તો ખેડૂતોને પાક વીમા નહોતો મળતો, એ સાબિત થયું. એમાં ભ્રષ્ટાચાર થતો તો, આંકડાઓમાં ગોલમાલ થઈ, એ સાબિત થયું. તો સરકારે એ આંકડાઓનો મેળ કરી અને ખેડૂતોનો પાક વીમો જે હજારો કરોડ રૂપિયાનો અત્યારે દબાવીને બેઠી છે, એ ચૂકવી દેવો જોઈએ. નહીં કે રતનસિંહને દબાવવા જોઈએ, નહીં કે પાલભાઈને દબાવવા જોઈએ, નહીં કે ભરત કરેણને દબાવવા જોઈએ, કે નહીં કે ડાયા બાપા ગજેરાને. આ દબાવવાના પ્રશ્નોને દબાવવાનું જે પ્રયત્ન છે, એની જગ્યાએ પ્રશ્નોનું નિરાકરણ કરવું ન પડે. અને ત્યાં જે 40-45 હજાર કરોડ રૂપિયાનો પાક વીમો ખાઈ ગયા છે જે કંપની, જે અમારો ખેડૂતોનો લેવાનો બાકી છે, ત્યાંથી જાણે કે એને કમિશન એને નક્કી થયું હોય કે આ બધાનો અવાજ બંધ કરો, તમે અમારી પાસે કમિશન લઈ જાઓ, અમને શંકા છે. આવા કારણોના હિસાબે આ સરકાર ખાસ વારે અરીસો બતાવનારા આગેવાનોને દબાવે.
મારો છેલ્લો સવાલ છે ત્રણેય આગેવાનોને કે તમને શું લાગે છે હાઉસ ટેરેસ છે તે સરકારના કહેવાથી થાય છે કે પછી સ્થાનિક પોલીસ છે તે સરકાર આગળ ડાયા થવા માટે થઈને આ પ્રકારનું કામ કરે છે? પાલભાઈ. જયંતભાઈ, જો સ્થાનિક પોલીસ ને ક્યાંય કરતા ક્યાંય તકલીફ એટલા માટે ન હોય કે મેં કહ્યું એવી રીતે જે આવે છે કરવા આવે છે એ ક્યાંક ને ક્યાંક બ્લડ રિલેશન વાળા લોકોને મોકલે છે, અને માની લો કે એને વાલા થવાના જેટલા તકલીફ શું કઈ હોય તો એ કઈ બી એને અમારી સામે કરવું જોઈએ. એ શું કામ? જયારે સરકારમાંથી આવતો મંત્રી કે મોટો માણસ હોય ત્યારે જ અમારી સાથે થઈ છે. બીજું, હું આવ છેદ ઉડી જાય તમારા પ્રશ્નનો એવું ઉદાહરણ તમને આપું. રાજકોટ અમારી યારે ઘટના બન્યા પછી હું રાજ્યના પોલીસ વડા ગાંધીનગર, કારણ કે અહીંયા મારી પોલીસ ફરિયાદ રાજકોટમાં લીધી નહીં, એટલે હું ગાંધીનગર રાજ્યના પોલીસ વડાશ્રીને આ આપવા જતો હતો. હવે એ મને ગિરધરભાઈને જ ખબર હતી, કોઈને ખબર નહોતી. મારું લોકેશન ટ્રેસ થતું રહ્યું. રાત્રે મને મારા ક્યાંક લાગતા વળગતા 5-15 મિત્રો હશે કે જેને જાણ કરી કે મોબાઈલ બંધ કરો, પોલીસ તારો પીછો કરે છે, તને ગાંધીનગર નહીં પહોંચવા દે. એટલે મોબાઈલ બંધ કર્યો. મોબાઈલ ટેપ પણ થાય છે. બરાબર છે. મોબાઈલ બંધ કર્યો, ગાંધીનગર એમએલએ ક્વાર્ટરમાં જઈને સુઈ ગયો. એને ક્યાંકથી ખબર પડી ગઈ. સવારે ઉઠ્યો, એમએલએ ક્વાર્ટર થી બહાર નીકળતા જ અરેસ્ટ કરી લેવામાં આવ્યો રાતના 8 વાગ્યા સુધી. હવે આમાં ક્યાં કઈ હતું? મારે તો રાજ્યના પોલીસ વડાને પ્લેટ કરવી હતી કે રાજકોટમાં મારી સાથે આવી ઘટના બની છે, 8 દિવસ મેં રાહ જોઈ છે, રાજકોટ પોલીસે મારી એફઆઈઆર લીધી નથી, તો તમે આમાં કઈ કરો. એમાં મારો શું વાંક? અને આમાં અહીંયા લોકલ પોલીસનો શું વાંક? લોકલ પોલીસ માત્ર ને માત્ર ચિઠ્ઠીની ચાકર છે. એને તો ઉપરથી આદેશ આવે કે નથી બોલવા દેવાનો, એને દબાવો એટલે એ બિચારા ચિઠ્ઠીના ચાકર છે, કરવું પડે. બીજું ઉદાહરણ, દાંડી યાત્રાના દિવસે અમે કર્યું હતું, ગાંધીનગર એક ટ્રેક્ટર યાત્રા કરી અને દાંડી માર્ચ શરૂઆત કરવાની હતી સેવાદળની સાથે. આ દાંડી યાત્રામાં અમારા ટ્રેક્ટરમાં રાત્રે હવા કાઢી નાખવામાં આવી. લાલજીભાઈ હોય, હું, જેટલા આગેવાનો જ્યાં હતા ત્યાંથી ગોતીને અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા. જે લોકો તિરંગા યાત્રા કાઢે છે એને મારો સવાલ એ છે કે દાંડી યાત્રા વિરોધ પક્ષ કાઢે તો એમાં પાલભાઈ, તમારો અવાજ બ્રેક થઈ રહ્યો છે. કદાચ આપનું કનેક્શન તૂટી રહ્યું છે. આપણે પ્રવીણભાઈ સાથે જઈએ. પ્રવીણભાઈ, તમને શું લાગે છે કે સ્થાનિક પોલીસ છે તે સરકાર આગળ ડાયા થવા માટે આ પ્રકારનું કામ કરતી હોય છે કે સરકારના જ આદેશ આવતા હોય છે? આ પ્રશ્નનો એકદમ સરળ જવાબ છે કે જેટલા પોલીસ ની અંદર છે એ બધા ખેડૂતના દીકરા છે. સમજો, ખેડૂતની પીડા હોય, ખેડૂતના પ્રશ્નોની પીડા હોય એટલે સ્થાનિક પોલીસ ને ક્યારેય પણ ખેડૂત આગેવાનો સાથે કે કોઈ પ્રશ્નોની સાથે પ્રોબ્લેમ હોય નહીં એટલે એ વાલા થવા માટે નથી કરતા. સરકારના આદેશો એની મજબૂરીઓ હોય છે, તો એ ન કરે. એને પણ એવું કહે છે કે યાર અમને અત્યારે તમને આવું કરવા માટે મોકલા છે, તમે યાર કે જતા નહીં, તમારી નોકરી સવાલ ઉભો થાય. એટલે એનો બહુ સીધો મતલબ છે કે પોલીસને તો આ કરવું જ નથી, એને હાઉસ એરેસ્ટ વાળા પ્રશ્નમાં પડવું જોઈએ. એમની પાસે ઘણા બધા બીજા પ્રશ્નો છે, એમાં એને મહેનત કરવી છે, પરંતુ સરકાર દુરુપયોગ કરી રહી છે. અમારા ખેડૂતોના દીકરા પોલીસ જે છે એનો દુરુપયોગ કરી રહી છે. આટલી જગ્યાએ ઉપયોગ કરે તો ક્રાઇમ ઘણા બધા ઘટી જાય એમ છે, પરંતુ આ સરકારની ઈચ્છા જ કંઈક જુદી છે. સરમુખત્યાર શાહી સ્થાપવા માટેના પ્રયત્નો સતત કરતે અને વધતા રહ્યા છે. એટલે આમાં પોલીસનો કોઈ દોષ હોય એવું મને કીધું તો લાગતું નથી. પણ પ્રવીણભાઈ, માત્ર ખાલી સરકારી કાર્યક્રમ હોય ત્યારે જ આવી ઘટનાઓ બને કે જ્યારે તમે અવાજ ઉપાડવાની કોશિશ કરો ત્યારે આવી ઘટના બને? સરકારી કાર્યક્રમો હોય કે ભાજપની મિટિંગો, એની જાહેર સભાઓ હોય ત્યારે પણ આવું થાય છે. અમે ક્યાંય કોઈ કાર્યક્રમ કે કોઈ અમારી માંગને લઈને કંઈ
આયોજન કરવાના હોય એવા સમયે પણ આવા બધા પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહી છે. આ સરકાર દુરુપયોગ કરી રહી છે. એટલે આમાં આ સરકારની દાનત બહુ સ્પષ્ટ દેખાય છે કે પ્રશ્નોના નિરાકરણ કરતા પ્રશ્નોના અવાજ ઉઠાવનારા ઉપર દમનકારી નીતિ કરવી આ સરકારની મનસામાં સ્પષ્ટ છે. જી બિલકુલ પ્રવીણભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર. પાલભાઈ આંબલિયા અને સુરેન્દ્રનગરથી આપણા જે બીજા આગેવાન જોડાયા હતા તેમનો પણ આભાર. તો આ હતી સ્થિતિ સૌરાષ્ટ્રની, જ્યાં આપણી સાથે જે આગેવાનો જોડાયા હતા તેમનો આક્ષેપ હતો કે જ્યારે અવાજ ઉઠાવવામાં આવે છે, જ્યારે કોઈ કૌભાંડને લઈને વાત ઉઠાવવામાં આવે છે અથવા તો જ્યારે પણ સરકારી કાર્યક્રમ હોય છે ત્યારે તેમની હાઉસ એરેસ્ટ થઈ જાય છે. અને બીજી બે ઘટના તો એવી સામે આવી કે 39 અને 30 દિવસ સુધી હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલતું હતું. આ તમામ ઘટનાઓ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા એક સમાચાર પ્રસાર કરવામાં આવ્યા, જેમાં વડોદરામાં તિરંગા યાત્રા નીકળી હતી. તે દરમિયાન જે હરણી બોટકાંડના જે પીડિતો છે તેમના ઘરે હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી પણ એવી વાત સામે આવી કે આવું તો અહીંયા અનેક વાર થાય છે ને, માત્ર એક દિવસ પૂરતું નથી, 30 દિવસથી વધુ દિવસ સુધી અહીંયા હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. તો આ છે આપણા ગુજરાતની સ્થિતિ, જ્યાં અવાજ ઉપાડવામાં આવે છે ત્યાં અવાજ દબાવી દેવામાં આવે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે